પણ મારી જગતંબા જગતંબા માત જો ગણી અને મારી જપીએ તિહારો એ જાપ. જય માતાજી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો આજે અમારો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ વાડીએથી. સ્પેશિયલ રીંગણાનો પ્રોગ્રામ કર્યો છે અને બ્લોગ બનાવ્યો છે, કારણ કે બહારથી મિત્રો આવવાના છે અને ઘણા દિવસ તક કાંઈ બ્લોગ મૂક્યો નહોતો અને પ્રોગ્રામ પણ નહોતો કર્યો. તો આજનો બ્લોગ અહીંયા વાડીએથી સ્ટાર્ટ. મસાલો તૈયાર થવા મળ્યો છે, ડુંગળી કપાઈ ગઈ છે, મરસું શું કાપો છે જગાભાઈ? કાંડા છે, કાંદા ને એવું કાપે છે. હાલો થોડીક એને મહેનત કરાવી. અને આ શું છે, મહેમાન આવવાના છે એટલે આ રીંગણાનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજનો બ્લોગ તમને મજા આવશે, કારણ કે એક મિત્ર જેવો આવે છે ને, એ થોડાક હાસ્ય કલાકાર છે, ભજનીકે છે અને આનંદ કરાવે એવા છે. તો બ્લોગમાં રહેજો. જો અમારા જગાભાઈ છે ને, એ ભાઈ મસ્ત મજાના રીંગણા બનાવે છે, એકદમ મસ્ત. અને આ છે ભાઈ અમારો નાનો એવો ભત્રીજો. રીંગણા જો ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે મસાલો નાખીને અને મેકી દેવાનું છે. અને આ સ્પેશિયલ રીંગણાના એક નંબર કારીગર છે જગાભાઈ. જગાભાઈ કેવોક બનાવવાનો આ ફેરે? સરસ સરસ. ઓલી ફેરે સરસ જ કીધું તો આ ફેરે સરસ. વાહ, શાક મેકી દીધું છે. તો જુઓ મસ્ત મજાનું શાક સડી ગયું છે ભાઈ સુલે. હાલો મિત્રો, અમે કાળુના વાટ જોતા થઈ એવા અમારા મિત્ર કાળુભાઈ જેસર થી આવી ગયા છે. શું છે કાળુભાઈ, મજામાં? બસ બસ માની દયા કયો. એવું છે? કેમ છે? બસ આનંદ કયો. તમે આવ્યા યાર, અમને બહુ આનંદ થયો, કારણ કે કેદુના તમે કહેતા હતા કે ભાઈ રીંગણાનો પ્રોગ્રામ કરવા આવું છે. બહુ સમય થા વાતું કરીને આવ્યા છો, તો તમારો ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. તો હાંધા મિત્રો બેઠા છે અને હવે રીંગણાની ઝપટ કરવાની છે. કેમ કરશું મોટભાઈ? આ અમારા મોટભાઈ છે હો ભાઈ, ખાઈ નાખવી. લશ્કરભાઈ મહેમાન, જય માતાજી. વિશાલભાઈ. તો હાલો, અમે રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે, તો જમી લઈએ. અને તમે પણ હાલો રીંગણાનું શાક. તો મસ્ત મજાનું શાક રીંગણાનું તૈયાર થઈ ગયું છે. તો હંધા લોકો બેસી ગયા છે. મોટભાઈ કેવું બન્યો? એકડો. હા વાહ ભાઈ વાહ, એકડો. કાળુભાઈ કેવું બન્યું ભાઈ? હાલો તમે લોકો પણ રીંગણાનું શાક ખાવા, એકદમ મસ્ત મજાનું. હાલો મિત્રો, તો હવે અમે જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા મહેમાન એવા કાળુભાઈ આવ્યા છે. તો એ કંઈક આપણને દુઓ બુઓ સંભળાવે. મસ્ત મજાના ગાયક કલાકાર છે. તો આપણે દિનેશભાઈની વાડીએ પ્રોગ્રામમાં આવ્યા છીએ રીંગણાનું શાક ખાવા. બધાને ભાઈ જય માતાજી. જય માતાજી. મજા આવે તો આકલો કરજો, નો મજા આવે તો હાથ ઊંચા કરજો. મજા લેવાની છે આપણે. તો હવને જય માતાજી. પણ મારી જગતંબા જગતંબા માત જો ગણી અને મારી જપીએ તિહારો એ જાપ. હે પણ મારી અખંડ અખંડ તારા દીવડા બળે. હરે રે મારી પરગટ આપો આપ. પણ જોને મારી રાકા થઈ અને રખડતા એને મારી જારે ના મારી મેલડી તારી દયાથી. હરે રે આજ ભોગવીએ 56 ભોગ. પણ મારી મેલડી મેલા ભોગવે અને મારી મેલડી મેલા ખાય. હે પણ જેના કળમાં જેના કુળમાં હોય માં મેલડી. હરે રે એના સર્વે દુખડા મટી જાય. જય હો માડી જય હો. પણ જોને સોરઠ અમારી જગ જૂની અને ઓલો ગઢ જૂનો ગિરનાર. હે પણ એના હાવ જડાય હેંજળ પીએ. હરે રે એના નમણાય નર ને નાર. નાગસુરા નર પાય નમે. હે દિગપાલ દિગંબર આઠ ડુંગર. 7 હિસાયર 13 સમય. નવનાથ અને નર 64 નારે. હાથ પસારી તેણ હરી. હે રવરાય રવેશી જગ પ્રવેશી અકળ વેશી. ઈશ્વરી માં અકળ વેશી ઈશ્વરી.
હે માડી રમતા ય ભમતા તારા છોરુડા આન માડી જોને કોક દી આ ઘાય નીકળી જાય હે પણ જોને જનની પાછળ જાય અરે રે એને ખમા કે જે મારા જેસર ના લીમડા જય હો હે માડી અકબાની હે માડી હૃદय में ज्ञान दे शीत में ध्यान दे अभय वरदान दे शंभु रानी हे माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी हे माड़ी सजन सहित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी रे माड़ी जंग मां जीत दे मां भवानी पण जोने वारा भरती वादમાં એને વળી હિચકતા ઈ હરખાય હે પણ ઈ વડલા ઈ વડવાળ હરે રે મને ગઢે વાલી ગીરની હે રંગે રૂપાળી તન તે જાળી જોત બુજાળી જોરાળી હે તો પે વિકરાળી નાગણ કાળી સિંહણ ભાળી રોષાળી વાળી દેવડા ઢાળી જય માં મોગલ મચરાળી રે માડી જય માં મોગલ મસરાળી જય હો કાળુભાઈ ને જય હો શિલો એવડ શક્તિ તણો એને અમારો છારણ સુકી જાય હે પણ જોને જન્મી ના હોત જગતમાં હરે રે એ મારી મઢડે એ હોનલ માત પણ જોને મારી મોગલ માતું ધીંગો ધણી હાલે મારી મોગલ છે માને બાપ હે પણ હાજા સાજા સૌ સુખી હરે ને મારી મોગલ છે તારો પ્રતાપ જય માતાજી જય માતાજી ભાઈ કાળુભાઈ આનંદ કરાવી દીધો હો ભાઈ બહુ મજા આવી કાળુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ અમારા આમંત્રણ ને માન દઈને તમે આવ્યા જય માતાજી આપણને જગાભાઈ મસ્ત મજાનું રીંગણાનું શાક ખવડાવ્યું અને કાળુભાઈએ ખૂબ આનંદ કરાવ્યો તો હવે આપણે આ લોકો હંધા મિત્રો બેઠા છે અને અહીંયા બ્લોગનો એન્ડ કરીએ તો ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું એક નવા બ્લોગમાં જય માતાજી